જેને જગમાં દ્યો છે જો નર મૂરખ હમ નર મૂરખ હમજે નર મૂરખ હમજે નહીં મારો હરી કરે સો સદાશિવ સર્વદાતા દિગંબર હોત સદાશિવ સર્વદાતા દિગંબર હોત शिखर कैलाश के ऊपर कल्प करो की छाया में कल्प करो की छाया में रमे निधि संग गिरी जाए रमे निधि संग गिरी जाए रमे सदा शिव दिगंबर
श्री गणेशाय नमः। श्री परमात्मने नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री शाम्ब सदाशिवाय नमः। गजाननं
ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति वन्दवातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् नित्यं विमलाचलं सर्वधि साक्षिभूतं भावितं त्रिगुणरहितं सद्गुरु कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं देवायनं वन्दे कृष्णं वन्दे श्री शिव पुराण की जय। आओ 2 મિનિટ માટે ભગવાનનો આશ્રય લઈ ભગવાનનું નામ લઈને પછી કથાની અંદર પ્રવેશ કરીએ। शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय अमृतेश्वराय शिव अमृतेश्वराय अमृतेश्वराय शिव अमृतेश्वराय अमृतेश्वराय शिव अमृतेश्वराय अमृतेश्वराय शिव
સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય સોમેશ્વરાય શિવ હર હર બોલે નમઃ શિવાય હર બોલે નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય બોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય મહાદેવ कालेश्वराय महाकालेश्वराय कालेश्वराय हर हर बोले नमः शिवाय 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 नमः शिवाय हर हर बोले नमः शिवाय नमः शिवाय अमृतेश्वर महादेव की कर्मनाथ महादेव की सोमनाथ महादेव की सद्गुरुदेव की बालकृष्ण लाल की नमः ભૂદેવો સારા સદ્ગુણોને સૌને પ્રણામ કરી આપ સૌને બ્રાહ્મણા પરિવારના હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય ગુરુદેવ.
આપણે મહાત્માની અંદર કથાની અંદર હતા. મહાત્માની અંદર હજી આપણે પહેલા અધ્યાયની અંદર જ હતા, એમાં ત્રીજા અધ્યાયની અંદર જ હતા ને એમાં દેવરાજનું ચરિત્ર શ્રવણ કરતા હતા. આ દેવરાજ બ્રાહ્મણ તો ખોળિયાનું હતું, પણ સંસ્કાર એવા ન હતા. ભક્તજનો અમારા ગુરુદેવ લખે એના પુસ્તકની અંદર સારા વ્યક્તિનો સંગ ન થાય તો ચાલે, પણ નબળા વ્યક્તિનો ક્યારેય પણ સંગ ન કરવો જોઈએ. કારણ એક જ કે આ ખોળિયું બગડી ન જાય, આ ખોળિયામાં દુર્ગુણો ન આવે, પવિત્ર વિચારો રહે. એની માટે તો ભક્તજનો આ કથાઓ શ્રવણ કરવામાં આવે છે. દેવરાજનું ચરિત્ર ગાતા કહે કે દેવરાજ તો બગડ્યો છે, પણ હવે તો જ્યાં સુધી ઓલી સંપદા હતી ત્યાં સુધી ઓ શોભાવતી નામની ગણિકા એની પાછળ પાછળ હતી, પણ હવે એકલો રહ્યો છે. કેમ કે પૈસા થઈ રહ્યા છે. અને ત્યાર પછી પૈસા થઈ રહ્યા એટલે ઓલી ગણિકા જતી રહી. ગણિકા જતી રહી અને હવે એકલો બચ્યો છે. મા બાપ નથી, પત્ની નથી, શરીર વૃદ્ધ થઈ ગયું છે, હવે એકલો પડી ગયો. જીવનમાં કોઈ પણ કર્મ કરીએ ભક્તજનો, એ આમ સર્કલ જ છે આખો. જેવું વાવો એવું જ ઉગે. ઘઉં વાગો કે બાજરો ન ઉગે, જેવું વાવશો એવું જ નીણવાનું છે. એમાં દેવરાજ નામનો બ્રાહ્મણ અને હવે એકલો ભટકે છે. નથી હવે અન્ન મળતું, નથી કઈ જમવાનું મળતું, નથી કશું જ મળતું, અને કશું જ નથી મળતું એટલે હવે અન્ન માટે, જળ માટે ભટકે છે. અને અન્ન ને જળ માટે ભટકતો હવે એક વખત બન્યું એવું કે એક વખત પ્રતિષ્ઠાપુરમાં બદ્રીનાથની અંદર જતો રહ્યો, ચાલતો જે પ્રતિષ્ઠાપુર જે જોશી પ્રયાસમાં આવેલું છે ત્યાં જતો રહ્યો. ત્યાં એક શિવાલય હતું, ત્યાં બેઠો છે. પૂછે છે કે ભાઈ મારે અહીંયા રાત્રિ રોકાણ કરવું છે, રોકાવા દેશો? અરે હા કે આ તો તમારું જ છે બાપા, અહીંયા તો ભક્તજનો આવે, કોઈ પણ આવે, અન્ન લે પેટ ભરીને બાપા કથા સાંભળો, કથા ચાલે છે અહીંયા. હા કથા ચાલુ છે એવું. અને એક ગોર બાપા આવ્યા છે ને કથા કહે છે. આખી રાત કથા સાંભળે, દિવસે સાંભળે. પણ એક વખત બન્યું એવું ભક્તજનો, એને તાવ આવી ગયો, જ્વર આવ્યો છે. એ તાવ આવવાના કારણથી પીડાવા લાગ્યો છે. જ્વરેણા પીડિતો મૃતઃ. તાવ આવવાના કારણથી પીડાવા માંડ્યો છે. જ્વર તો તકલીફ તો અપાવે ને બાપા. ભૂખ ન લાગે, તરસ ન લાગે, માથું દુખવા લાગે, શરીર એકદમ પકડી લે આપણું. અરે આપણે કોઈ બોલે તો પણ ન ગમે, અરે કે જવાનું મન ન થાય, કશું જ ન થાય. એમાં તો એ ગોર બાપા માસ પરાણ ચાલતી હતી. એ માસ પારણ એટલે કે 1 મહિનાની હતી કથા. એમાં શિવ પુરાણ ચાલતું હતું. અને શિવ પુરાણ ચાલતા આખી રાત, આખો માસ શિવ પુરાણ શ્રવણ કર્યું છે. સુતા એમને કાંઈ દવા નહીં, કોઈ કશું જ નહીં. અરે ભક્તજનો, આ આપણને શરીર મળ્યું છે ને ભજન કરવા માટે મળ્યું છે, એટલું યાદ રાખો. બોલો આપણે માર્કેટમાંથી આઈસ્ક્રીમ લઈ આવીએ, આઈસ્ક્રીમ ફ્રીઝરમાં ન રાખો, બહાર રહેવા દો. અડધી કલાક રહી ને કે બગડી જાય, ઓગળી જાય. બસ એવી જ રીતે એટલું યાદ રાખો, આ શરીરને જો તમે ભજન ન આપો, ધર્મ ન આપો, સંયમ ન આપો, તપ ન આપો, એને કાંઈ કથા ન આપો, તો પણ એટલું યાદ રાખજો, આ ખોળિયું પણ એક દિવસ બગડી જશે.
એટલે આ ભજન, આ ખોળીઓ મળ્યું છે ભક્તજનો ભજન કરવા માટે. ભાગવતજીની અંદર એક શ્લોક બતાવ્યો છે. ભગવાન ઉદ્ધવને શ્રી કૃષ્ણ કહે છે, નૃદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયા ઉદ્ધવ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે, હે ઉદ્ધવ, કે નૃદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ, આ શરીર છે ને સામાન્ય નથી. ઘણા બધા ભવનું પુણ્યનું ભાથું ભેગું થાય ને ત્યારે મનુષ્ય દેહ મળે છે. અને વેડપશોમાં ભગવાન કહે છે કે એટલું કૃપા નથી થઈ. અરે બાળકનો જન્મ થાય તો એના મા બાપની જવાબદારી પૂરી થઈ ગઈ? અરે ના ના, સમુખની જવાબદારી વધી. કેમ? બાળકનો જન્મ થયો છે, એને સારા સંસ્કાર આપવાના, સંયમ આપવાનો, એને ભણાવવાનો, સારી લાઈને ચડાવવાનો. અરે એને વિવેક કેમ આપવો પડે, સમાજમાં કેમ બોલાય, પરિવારમાં કેમ રહેવાય, બધું શીખડાવે. નહીં, માતા અને પિતા બધું શીખડાવે. જવાબદારી વધી ને અમુકની. બસ એવી જ રીતે ભક્તજનો મનુષ્ય દેહ ઈશ્વરે આપ્યો છે ને તો ભગવાનને ખૂબ ચિંતા કરી છે. શું ચિંતા કરી આપણી? કે સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. બીજી ભગવાને કૃપા કરી આપણી ઉપર. શું? તો કે કીધું છે ગુરુ બનાવવાની પદ્ધતિ આપી કે જાઓ આ મનુષ્ય દેહ બગડી ના જાય, ખોટા રસ્તે ન જતો રહે. એવી જ રીતે ભક્તજનો ગુરુ બનાવજો. કોઈના નામની કંઠી પહેરો, બીક રે. આપણે કોલું ભજનમાં ગાઈએ છે ને, ગુરુજીના નામની હો માળા છે ગુરુજીના નામની હો માળા છે આપણે ભાસ થાય. ગુરુ એટલે બ્રહ્મ. બોલીએ ને, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. ગુરુ બ્રહ્મા એટલે બ્રહ્માજી એટલે એમની સર્જન કરનારું બ્રહ્મ. ગુરુદેવ શું સર્જન કરે છે? ભક્તનું સર્જન કરે છે. ભક્તજનો તમારા હૃદયમાં. ગુરુર વિષ્ણુ. વિષ્ણુ એટલે કોણ? પાલન, જીવન જીવતા શીખડાવે. કોણ? તો કે સદગુરુ. મહેશ્વર ડિરેક્શન, સંહાર. શું સંહાર કરે છે? કામ, ક્રોધ, લોભ, મત્સ્ય, અહંકાર, નિદ્રા, આ બધોને નાશ કરે. કોણ કરે? સદગુરુ કરે. ભક્તજનો એટલે મહેશ્વર. સાક્ષાત ગુરુદેવ એક સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે કંઠી પહેરો. કોઈ દીકરીના લગ્ન થાય તો એ મંગળસૂત્ર ધારણ કરે.
મસ્તકમાં સિંદૂર પૂરે, કેમ કે કોઈ દીકરી કોઈની થઈ ચૂકી છે. એમ કોઈને ઓળખવો હોય તો ભક્તજનો કોઈની કંઠી પેળો તો ખબર પડે કે આ કોઈનો થઈ ચૂક્યો છે. કોઈ એની આમે નજર ન કરે, કેમ કોઈની થઈ ચૂક્યો છે. એટલા માટે આમાં ભજનોમાં લખવામાં આવ્યું, ક્રોધ કદી ધારણી ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. એટલે ભક્તજનો ગુરુ બનાવવાની પદ્ધતિ આપી છે ભગવાને. તમને મયાનુકૂલે નભસ્વ મેરિતમ. બસ ત્રીજી ભગવાને કૃપા કરી આપણી ઉપર. શેની કૃપા કરી? ભગવાન કહે છે કે જા 365 24 કલાક તારી હારે હું છું. પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. ભાગવતજી કહે છે પ્રાદેશ માત્રમાં એટલા રૂપની અંદર ભગવાન તમારા ભીતરમાં છે. પછી આપણે કહેતા હોય કે ઓલી મારી હારે નહોતી, ઓલી આમ નહોતી, આમ નહોતું, ઓલું, પણ તારી હારે ઈશ્વર છે દીકરા. હવે આનાથી તારે વિષય જોઈએ છે પણ શું? એટલે ગુરુ બનાવો મારા વાલા. સદગુરુની ડગલે ડગલે તમારે જરૂર પડશે. ડગલે ડગલે સદગુરુની જરૂર પડે. એવી રીતે આવી રીતે અહીંયા જ દેવરાજ બગીડો તો, પણ અંતની અંદર એવી ભગવાનની કૃપા કથા મળી છે. અને કથા મળી અને જ્વરના કારણથી મૃત્યુ થઈ ગયું. તાવ આવ્યો તો મૃત્યુ થઈ ગયું. ત્યાં તો ભગવાન યમના દૂતો આવ્યા છે, કાળા કાળા છે, પાસદ પકડીને યમના દ્વાર ઉપર લઈ ગયા છે. જેવા જ યમના દ્વાર સુધી લઈ ગયા ત્યાં તો ભગવાન કૈલાસમાંથી એક મોટું બધું વિમાન આવ્યું છે નીચે. કે ભાઈ ઉભા રહી ઉપર, ક્યાં લઈ જાઓ છો આને? અરે ક્યાં શું, આને એના મા બાપને માર્યા છે. અરે જવા દો, એના ધર્મપત્નીને માર્યા છે. અરે ભ્રષ્ટ થયો છે, વર્ણથી ભ્રષ્ટ થયો છે. નથી ક્યારે સંધ્યા જપ તપ પૂજા કશું નથી કર્યા, કશું નથી કર્યા. તો કે આને તો યમનમાં બરાબર ન્યાય કે સજા કરવામાં આવશે. આપણે એમ થાય નરક શું હશે? બધા કહેતા હોય કે નરક શું છે, નરક શું છે. હું તમને એક દાખલો આપવા. નેપકિન છે, નેપકિન બગડી ગયું હોય, વાસ મારતું હોય, દુર્ગંધ આવતું હોય, અને આ જ નેપકિન પછી આપણે બેનો શું કરે? તાને સાબુથી પેલા ધોવે. બેની ઉપર એમથી ન થાય તો ડાગા ન જાય તો પછી શું કરે? બસ બ્રશ મારે, પછી ઓલા ધોકા મારે. ધોકાથી સારું ન થાય મશીનમાં પધરાવે, મશીનમાં સારું ન થાય પછી એને લોન્ડ્રી આવા ગળા મોકલે. ભાઈ આ કાળો ડાઘ કાઢી દે તો એ કે આવડામાં ડાઘ પડી ગયો છે. એ ડાઘ કાઢવા માટે ઓલો જોર જોરથી આમ પછાડી ક્યાંક કેમિકલ લગાડીને ધોઈને ઇસ્ત્રી કરીને પાછું મોકલે કે લ્યો ભાઈ સાફ થઈ ગયું છે. એમ ભક્તજનો
હૃદયમાં ગમે એવા પાપ કર્મ થયા હોય, ગમે એવું થયું હોય, એને ચોખ્ખું કરવા માટે છે ને માણાને પવિત્ર બનાવવા માટે મનુષ્યને એને યમ દ્વારમાં મોકલે. બરાબર ધબધબાવે, ન્યા મારે, ધોકા મારે, બધું કરે ન્યા. અને પછી ત્યાંથી રેડી થઈ જાય એટલે પાછું મોકલે, જા તું સત્કર્મ કરવા પાછો જા. આ પદ્ધતિ છે, એને નામ કહેવાય નરક. અને આ દેવરાજ બ્રાહ્મણે પણ મૃત્યુ થઈ ગયું એટલે ભગવાનના શંકરના પાર્ષદો આવ્યા છે, જટા બાંધેલી છે, ભસ્મનું ત્રિપુંડ તાણ્યું છે, રુદ્રાક્ષ માળામાં છે, હાથમાં ત્રિશુલ લઈને આવ્યા, લાગે ઉભા રહેજો ભાઈ, ક્યાં લઈ જાવ છો? અને જેવા જ અંદર બહાર આવ્યા ત્યાં તો સાક્ષાત ધર્મરાજ બહાર આવ્યા છે. ધર્મરાજસ્તુ તો શ્રુતવા સ્વાલયાદ બહિરા આગતઃ. બહાર આવ્યા છે, અવાજ સાંભળીને બહાર આવ્યા કે શું કોતોહાલ થાય છે. અને જેવો અવાજ આવ્યો ત્યાં તો બહાર આવ્યા ત્યાં તો ભક્તજનો યમના દ્વારે શંકરના પાર્ષદોના ચરણમાં પડી ગયા છે. અને એના ચરણમાં પડી પ્રાર્થના કરી છે કે લઈ જાઓ બાપા, આ તો શિવનો અધિકારી છે, શિવનો અધિકારી છે. અને શિવના અધિકારી તો નરકમાં નહીં, એનું કૈલાસમાં નિવાસ હોય. અને ત્યારે હાથ જોડીને ઓલા પાર્ષદો કહે છે કે ભગવાન, એને તો કેટલા બધા પાપ કર્યા હતા, છતાં એને કેમ ન્યા સ્થાન મળ્યું? ધન્યો શિવ પુરાણસ્ય કથા પવન પાવિની. ભક્તજનો, જે ધન્ય છે શિવ કથા, જેને જેને એકાર્ધમ એકાદો અક્ષર પણ જો કાનમાં પડી ગયો છે તો ભક્તજનો એ સીધા જ ભગવાનના પાર્ષદો આવે છે શિવજીના, અને સીધા જ કૈલાસની અંદર લઈ જાય છે. એટલા બધા પાપ કર્મ કર્યા હતા છતાં પણ એની મુક્તિ થઈ. કારણ એક જ, કેમ તો કે એને કથા મળી. એટલા માટે મારા વાલા, પ્રેમથી કથા સાંભળજો. અમારા અમૃતકુંજના છોકરાઓ થોડાક આળવીટિયા, એ તો રહેવાનું, થોડોક ત્રાસ તો રહેવાનો જ. ચારે કોર રમેશ, પણ કાંઈ વાંધો નહીં, આપણે એમાં ધ્યાન ન આપવું. ધન્ય છે કથા, કે ભગવાનની કથા એટલી બધી સુંદર હોય છે. ભક્તજનો, ભજન નથી ગાવું, પણ આપણે એક લીટી મને સ્મરણમાં આવી એટલે, હે કથા સાંભળજો તમે ભાવથી રે, કથા સાંભળજો તમે ભાવથી રે, કથા સાંભળજો તમે ભાવથી રે, કથા સાંભળજો મોટો એનો મહિમાય મારવાના, મોટો એનો મહિમાય મારવાના, મોટો એનો મહિમાય મારવાના, મોટો એનો મહિમાય મારવાના. કથા સાંભળજો તમે ભાવથી રે, કથા સાંભળજો તમે ભાવથી રે. સાંભળજો, આ કથા શિવ પુરાણ છે. એક એક શબ્દ જો કાનમાં પડી ગયો તો તમારું ધન્ય જીવનને બનાવશે. જેમ દેવરાજ બ્રાહ્મણની પણ પરમ ગતિ થઈ, ભગવાન કૈલાસના ધામમાં પહોંચ્યો, એમ ભક્તજનો આ ખોળિયું પણ જો શિવ કથાનો એક શબ્દ સાંભળેલો હશે શ્રદ્ધાથી, તો ચોક્કસ મારો મહાદેવની પ્રતીક્ષા કરતો હશે. તમે તો ધન્ય છે અમૃતકુંજની સોસાયટી કા બીજી વખત તમે સાંભળો છો. એક તો આપણી આ ગોપીઓએ સંભળાવ્યું આપણને, અને આ પાછા રામાણી પરિવારે થાંભલા ખોડ્યા છે. કોના? તો કે બાપા ભોળાનાથના. પ્રેમથી કથા સાંભળો, એકલા ન સાંભળો, બીજા 5 ને લઈને આવો. હૃદયથી કથા સાંભળો. અને આ ભજનમાં લખવામાં એવું આગળ, આઢી કપટ તમે આવજો રે, આઢી કપટ તમે આવજો રે, આઢી કપટ તમે આવજો
તમારા હૃદયમાં કાંઈ દોષ પણ હોય ને ભક્તજનો, એને બહાર મૂકતા આવજો. અને એવી રીતે શુદ્ધ બંધન થઈ તમે કથા મંડપમાં પ્રવેશ કરો કે આજ મારા મહાદેવના કેવા ચરિત્ર શ્રવણ કરવા મને મળશે, આજ કેવા મારા ભગવાનની લીલા કેવી હશે, મારા ભોળાનાથની એવા ભાવથી કથા મંડપમાં આવવું જોઈએ. રાખીને સાંભળે સાંભળજો તમે ભાવથી રે. પાપી પાવન થઈ જાય મારા, પાપી પાવન થઈ જાય મારા. કથા સાંભળજો તમે ભાવથી રે. કથા સાંભળજો તમે ભાવથી રે. કથા પ્રેમથી સાંભળજો ભક્તજનો. કેમ તો કે આ દેવરાજ બ્રાહ્મણ પણ અતિ પાપી હતો. ભગવાન મહાદેવની એટલી સુંદર કથાઓનું શ્રવણ કરી હતી, એની મુક્તિ થઈ. બસ એવી જ રીતે એક વાસ્કલ નામનો આગળ હજી એક કથા બતાવી છે. મેં કીધું તો ને, એક પુરુષનું કથા છે ને એક મહિલાની કથા છે. સમુદ્ર નિકટે દેશો ગ્રામો વાસ્કલ સંગત. એક વાસ્કલ નામનું ગામ હતું. એક બ્રાહ્મણ રહેતો હતો. બિંદુક નામનો બ્રાહ્મણ રહેતો હતો. યત્રેકો બિંદુકો નામ વિપ્ર આસીન મહાનથ. એ બ્રાહ્મણ એ પણ પરિવાર સાથે રહેતો હતો. એના લગ્ન થયા હતા. ચંચુલા એના ધર્મપત્ની હતા. પણ આ બ્રાહ્મણ જેવું ઓલા આગળ જેમ મેં કથા કરીને ભક્તજનો, એમ એનામાં કોઈ સદગુણ ન હતા. સદગુણ ન હતા એટલે એના ધર્મપત્ની જે હતા ને, એ ખૂબ ધર્મનિષ્ઠ વ્યક્તિ હતા. સંયમ રાખનારા હતા. ભગવાનમાં પ્રભુમાં પ્રેમ રાખનારા હતા. નિત્ય ભગવાનની સેવા કરનારા હતા. પણ આ એક બગડેલો, બિલકુલ સંયમ નહીં. સ્વપત્ની ચંચુલા નામ હિત્વા નિત્યમ સુધર્મિણી. અરે ધર્મને જાણનારી હતી, ધર્મમાં તત્પર રહેનારી હતી. અને ત્યારે ભક્તજનો ઘણી વખત એવું થતું હોય છે, બીજાને સુધારવામાં પોતે બગડી જતા હોઈએ છીએ. તે ઢોળ્યું છે ને તો હું ઢોળી નાખું, એમ કરીને ઢોળી નાખી. પણ તું તો રહેવા દે, તું તો સાચી છો. કારણ ધર્મશાસ્ત્ર ના પાડે છે કે જો થોડોક સંગ બદલો એટલે એટલું યાદ રાખજો
અધમનો રસ્તો સિવાય કશું જ નથી. રવિન્દ્રનાથ ટાગોર રોજ પોતાને ઝૂંપડીની અંદર પતરાવળી બનાવે. એક વ્યક્તિ આવીને કીધું કે આજે મારે મરી જવું છે, સમુદ્રમાં ડૂબાકો મરી જવું છે, મારે આત્મહત્યા કરી નાખવી છે. રોજ જોવે પણ મરે નહીં. રોજ જોવે, આવે સવારે અડધી કલાક સામે ઊભો રહી જતો રહી. વારંવાર આવું કરે અને વારંવાર આવું કરીને કહેવા લાગ્યો, કાં ભાઈ મરી જવું છે કે તો એક કામ કરને કે હું રોજ પતરાવળી બનાવું છું, એની એ લેતો જા ને એ સાથે પધરાવી દે કે એમાં. અરે રે બાપજી કે થોડું પધરાવે, તમે કેટલી મહેનતથી બનાવો છો એ કે આ, અને આ તમારી કેટલી બધી મહેનત લાગી છે આ પતરાવળી બનાવવામાં. આમાં તો કેટલા બધા માણસનું હિત થશે, કેટલાનું કલ્યાણ થશે, આમાં કેટલા ભોજન કરશે. આને થોડી પધરાવી દેવાય. બાપજી માફ કરજો, ક્ષમા કરજો, આનો પધરાવાય. તો કે હું તને એ જ કહું છું કે શું કે ભગવાને એટલો મનુષ્ય દેહ તને આપ્યો, આત્મહત્યા કરવા માટે આપ્યો છે. અને આ રવિન્દ્રનાથ ટાગોરજીના શબ્દ લાગી ગયા ભીતરમાં. ઓહો, એટલે ભક્તજનો સારા વ્યક્તિનો સંગ કરો, અને એ સંગના કારણેથી એ વ્યક્તિ મરવાનું ટાળી દીધું, અને મરવાનું ટાળી અને સારા રસ્તે ગયો છે. ગઈ પણ પાછી ફેર ન આવે, મૂર્ખ આ ભવસાગરની ભૂલવણીમાં વીતી જશે જુજાર ફેરા ફરીએ. માટે રામના તને મળ્યો મનુષ્ય અવતાર તે તો ભજાની ભગવાન એક આશો જમના અરે મનુષ્ય દેહ મળ્યો છે ભક્તજનો ક્યાંક સાર્થક કરવા માટે. ધર્મે હિ તેષામ અધિકો વિશેષો, ધર્મેણ હીના પશુભિસ સમાના. ધર્મ જો આપણામાં નથી તો ભક્તજનો પશુ સમાન છે. આપણું ધર્મશાસ્ત્ર ના પાડે છે, અને માણસ જ ન માનવો. એવી જ રીતે આ બિંદુક નામનો જે હતો એ પણ બગડેલો હતો. એની પાછળ ચંચોલા એને સુધારતી હતી. અરે જવા દો, એટલો બધો બગડી ગયો હતો. હવે તો ઘરની અંદર લગ્ન થઈ ગયા છે, છતાં બેનો દીકરીઓને ઘરમાં લઈ આવે. ના પડે ના ધર્મપત્ની કા ન કરાય. પણ હવે ચંચોલાને સુધારવામાં કહે છે કે જો તમે આવું કરશો ને તો હું પણ આવું કરીશ. અને એ ચંચોલા કે હા વાંધો નહીં, કર, મને શું વાંધો છે. એ તો ખોટો કહેતી હતી, હાચીન કરવા મળ્યા. સંગ બગડ્યો તો એવો બગડ્યો જો ભક્તજનો જે સંયમ રાખતી હતી, જેનામાં ધર્મનું પાલન કરનારી હતી, ભગવાનની પૂજા કરનારી, મારા ઠાકોરની સેવા કરનારી હતી, મારા મહાદેવની ભજનારી હતી, છતાં પણ સંગ બગડ્યો હતી. પોતે બગડી, બીજાને સુધારવામાં પોતે બગડી ગઈ. અને પોતે બગડી, અને ભક્તજનો એટલું નહીં, પતિનો સંગ તો એ પણ છૂટી ગયો. હવે એટલી બધી બગડી ગઈ. સમયને જાતા ક્યાં વાર લાગે છે, એનો પતિ ગુજરી ગયો છે. અરે પતિ ગુજરી ગયો એમ નહીં ભક્તજનો, હવે તો ભટકવા લાગી છે કે હવે બધું ખલાસ થઈ ગયું છે. ભક્તજનો ગ્રહસ્થ જીવનને ધન્ય બનાવવું હોય ને તો મેં 5 નિયમો લખ્યા છે. પહેલો નિયમ તમારા ગ્રહસ્થ જીવનમાં જો ધન્ય બનાવવું હોય તમારા લગ્ન જીવનને, તો પહેલું પગથિયું છે, એનું નામ છે પ્રેમ. પતિ પત્નીને વચ્ચેનો અખાધ પ્રેમ હોવો જ જોઈએ. બીજું પગથિયું છે, એનું નામ છે સમર્પણ. એકબીજા પ્રત્યે જીવે કે મારા
સ્વામી રોજ કામે જાય છે, લાવો એને ક્યાંક સવારે બનાવી દઉં, ક્યાંક એનો ક્યાંક જે કઈ ટિફિન કરવાનું હોય, જે કરવું એ સમર્પણતા હોવી જોઈએ એકબીજા પ્રત્યેની. પતિ પણ એવો વિચાર કરવો જોઈએ કે મારા ધર્મપત્ની એકલા ઘરે હોય તો લાવ એને ભાવતી વસ્તુ એને લઈ આવું, એને ગમતી વસ્તુ લઈ આવું. સમર્પણતા. ગામમાં એક ધર્મપત્ની બે યુગલ સ્વરૂપમાં રહેતા હતા. બેનને વાળ બહુ મોટા હતા, તો ઘરમાં એવી વ્યવસ્થાની ભક્તજનો વાળને મેન્ટેન કરી રાખી શકે. એક વખત એના ધર્મપત્ની એના સ્વામીને કહે કે પ્રભુ, અમારા વાળ બહુ ખરાબ થઈ ગયા, શેમ્પુ તો છે નહીં, સાબુ છે નહીં, તો એક નાનકડું ક્યાંક મશીન જેવું ક્યાંક ઓલું આવે ને ક્યાંક કરવાનું, કે લઈ ગયો નહીં કે મને તો વાળ સારા રહે, કે આપણે બહુ ખર્ચો નહીં, કે એક વખત લઈ લઈએ એટલે ચાલ્યા કરે. અને કે એક કામ કરે કે આ વર્ષે આ મહિને તો નહીં ભેગું થાય, આવતા મહિને કે પણ મારે આ ઘડિયાળ તૂટી ગઈ છે, આ ઘડિયાળ તૂટી ગઈ છે, એમાં મારે બેલ્ટ નાખવાનો બાકી રહી ગયો છે. ઓહો, બેલ્ટ નાખવાનો બાકી છે, સારું કે કામ કરો, આ મારા વાળ તો આવ્યો ચાલ્યા જ કરતો હોય, તમે આ મહિને તમે છે ને બેલ્ટનો ખર્ચો કરી નાખજો, આવતા મહિને આપણે આનો કરશું. હવે સમર્પણતા તમે જો, બેને છે ને વાળ કપાવી નાખ્યા ભક્તજનો. એ વાળ વેચી એની બેલ્ટ લઈ આવ્યા. અને આ ભાઈને એમ થઈ ગયું કે હવે આ ઘડિયાળ તો ખરાબ જ છે ઓલરેડી, કે આ ઘડિયાળ વેચીને હું એની જે મશીન લઈ જાઉં તે લેતો જાઉં. એટલે ભાઈ ઓલું મશીન લઈ આવ્યો, બેન ઓલી બેલ્ટ લઈ આવી, બે એકબીજાની સમર્પણતા આપી. આ જ્યારે સમર્પણતા હોય ને ધન્ય ગૃહસ્થાશ્રમ બને ભક્તજન. ત્રીજું પગથિયું બતાવ્યું છે, એકબીજાની સહન શક્તિતા હોય. કેમ કે બેનો ઉત્પત્તિ બેના ગર્ભથી અલગ છે, વિચારધારા બેની ચોક્કસ અલગ હશે, કારણ બેની હોરા અલગ હશે, બેની વિચારધારા અલગ હશે, બેનો જન્મ એક માના ગર્ભથી નથી, બેનો અલગ હોય, એટલે વિચારધારા ચોક્કસ બેનું મતભેદ હોય જ, પણ ત્યાગ કરવાની ભાવના હોવી જોઈએ બસ. અને દ્વંદ્વ રહિત જીવન રાખવું. દ્વંદ્વ રહિત એટલે બીજાની વાત ઘરમાં ક્યારે ઘરમાં ન લાવવી જોઈએ. આ 4-5 પગથિયા ધન્ય ગ્રહસ્થાશ્રમ બનાવવા માટેના છે. અમારા બ્રાહ્મણો જયારે લગ્ન વિધિ કરાવે ત્યારે તમે જોજો તો ખરા, સાંભળજો તો ખરા, ક્યારેક બોલે કે શિવ પાર્વતીનું સૌભાગ્ય, પેલો વેલો શબ્દ એ બોલવો પડે. અમારા બહેનો જયારે સૌભાગ્ય દેવા માટે આવે, કાનમાં દીકરીને બોલવા જાય કે પેલો વેલો શબ્દ જ બોલવો પડે કે જા તારું અખંડ સૌભાગ્ય પાર્વતીને શિવ જેવું બને. પછી લક્ષ્મીનારાયણનું સૌભાગ્ય આપવામાં આવે, કારણ એક જ ભક્તજનો શિવ અને પાર્વતીનું અખંડ સૌભાગ્ય છે. એટલે ધન્ય ગ્રહસ્થા. એટલે આ બિંદુક અને ચંચુલાનું ચરિત્ર ગાતા કહે છે કે હવે તો બિંદુક તો ગુજરી ગયો છે, પણ આ બગડી ગઈ છે. અથ વિપરમ કુમતી બિંદુનમ વૃષલીપતિ કાલેન નિધનમ પ્રાપ્તો જગામ નરકમ ખલહ. મૃત્યુ થઈ ગયું. હવે આપણે સાંસારિક જીવનની અંદર જીવતા હોઈએ છીએ કે જેનો પતિ ગેરહાજર થાય પછી જરાક તકલીફ તો પડે હો બાપા. જેના ઘરની અંદરથી જેના ભલે ને ગમે એવા હોય પણ બાળકોને પરિવારને હાચવીને બેઠા હોય. કેમ કે વાત્સલ્યનો પ્રેમ આપનારો કોઈ હોય, માં આપે પ્રેમ, પણ ત્યાગની મૂર્તિ કોઈ જો કીધી હોય તો ભક્તજનો પિતા છે. પિતા વચ્ચે બહુ ઓછું લખાણું છે, પણ ત્યાગ કરનારો કોઈ જો મહાપુરુષ હોય તો ચોક્કસ હું એટલું આત્મગૌરવ સાથે કહી શકીશ કે એ પિતા હોય છે. અને પિતાની ગેરહાજરી થઈ એટલે હવે આ એને સ્વામી નથી એટલે હવે ભટકે છે. અને આના એટલા બધા અધમ પાપ હતા એટલે એ પ્રેત યોનીને પટક્યો છે. આમાં તો લખવામાં આવ્યું છે ભયંકર, અરે ભયંકર પ્રેત બન્યો છે. અને ભટકતો હવે આ ચંચુલાનું ચરિત્ર ગાતા કહે છે, વ્યાસ નારાયણ કહે ગૌકર્ણ તીર્થ ગયા છે. અને ગૌકર્ણ તીર્થમાં જઈ બેંગ્લોર અને કર્ણાટકની વચ્ચે મહાબલેશ્વર આવ્યું છે, ત્યાં આ ગૌકર્ણ તીર્થમાં માનવામાં આવ્યું છે. જે ગયા હશે ને ખબર હશે, મૂર્તિ બહુ મોટી છે ત્યાં ભગવાનની શિવલિંગની. અને એ શિવલિંગની અંદર ચંચુલા દેવ મંદિરની અંદર ચાલતી હતી ને ભગવાનની કથા ચાલતી હતી.
અને કથા ચાલતી હતી. દેવાલયે કસ્મિન દેવજ્ઞ મુખ શુભમ સુશ્રવાન સત્કથા શંભો પુણ્ય પૌરાણિકમ ચતા. કથા ચાલતી હતી, લઈ જ્યાં ભૂખ લાગી હતી એટલે બેઠી હતી. અરે એ દિવસે શિવરાત્રી હતી. શિવરાત્રી એટલી બેઠી હતી માં ચંચુલા, અને એટલામાં ભૂદેવ આવ્યા છે ને ભૂદેવ આવીને કથા ચાલતી હતી. ત્યાં નરકનું વર્ણન ચાલતું હતું. એ નરકનું વર્ણન ચાલતા એની અંદર હવે ભીમપલાસની અંદર 56મો જે શ્લોક જે લખ્યો છે ભક્તજનો, એ તો અલભ છે ભક્તજનો. અને આવો રિધમની અંદર આપણે ભીમપલાસની અંદર એની અંદર આપણે પ્રવેશ કરીએ. શું કહે છે ચંચુલા? અને કથાનું વર્ણન ચાલતું હતું. અને કથાના વર્ણનની અંદર ત્વમેવે ગુરુ બ્રહ્મત્વમ માતાત્વમ પિતાસી ચ ઉદ્ધવર ધર્માદિના ત્વમેવ શરણમ ગતમ. ત્વમેવ ગુરુ બ્રહ્મત્વમ માતાત્વમ પિતાસી ચ આ બધા સંસ્કૃતના અમારા શ્લોકો છે ભક્તજનો. મહાત્મા અંદર સંસ્કૃતમાં શ્લોક ગવાય. શ્લોક કોણ કેનો કે ગવાય? અરે ગવાય નહીં, મધુર કંઠથી ગવાય. આને અનુષ્ટુપ છંદની અંદર બધા શ્લોકો લખવામાં આવ્યા છે. એક અક્ષર એક લાઈન તમે ગણો ને તો 16 અક્ષર ની હોય, બીજા કરો તો બીજા 16 દુ ને 32 અક્ષરનો શ્લોક હોય. બહુ સુંદર શ્લોકો હોય. મહારાજ કથા કરતા હતા, એ જ નરકનું વર્ણન કરતા હતા. અરે કોઈનો સંગ કર્યો હોય તો નરકમાં જવું પડે. આ શબ્દ કાનમાં પડી ગયો. આહા, ચંચુલાને એમ થઈ ગયું કે મેં તો આ શરીરે તો બહુ પાપ કર્યા છે, તો હું તો અધમમાં જઈશ, હું તો પ્રેત યોનીને પીડા ભોગવીશ. ઓહો, મેં તો બહુ પાપ કર્યા, મારા પતિને છોડીને મેં આવું દુષ્કૃત્ય કર્યું છે. અને આ જ્યારે શબ્દો સાંભળ્યા, ચંચુલા ભૂદેવ જેવા નીચે ઉતર્યા ને ઘરે ગયા એના ઉતારે. ઓલી ચંચુલા એ દીકરી હતી, દોડતી દોડતી જઈ એના મહારાજના ચરણમાં પડી ગઈ છે. અને ત્યારે ચરણમાં પડીને ત્યારે બોલી છે, આજ ચંચુલા બોલે છે કે હે પ્રભુ, ત્વમેવ મે ગુરુ બ્રહ્માત્વ માતાત્વમ પિતાસી ચ. અરે તમે જ મારા ગુરુ છો, તમે જ મારા પિતા છો, તમે જ મારી માં છો. મને રસ્તો બતાડો કે કા દીકરી શું થયું? ભગવાન, તમે જ હમણાં કથામાં કહેતા હતા કે કોઈ અધમ શરીર જો કોઈ હોય એને કોઈનો સંગ કર્યો હોય તો નરકીઓ ની પડે. તો આ ખોળિયાએ તો બહુ પાપ કર્યા છે ભગવાન. તો તમે જ મારો રસ્તો બતાવો ને, તમે જ મારા ગુરુ બની જાઓ. અરે તમે મારા બ્રહ્મ છો. એક શબ્દ જો પણ કાનમાં લાગી જાય ને ભક્તજનો, એ અવળે રસ્તે જાતા હો તો પણ તમારો જીવનનો યુટર્ન લાગે. એટલા માટે કથામાં તમે આવો, કથામાં શબ્દને સાંભળો, શ્રવણ કરો. ત્વમેવ ગુરુ બ્રહ્મત્વ માતા પિતાસી ચ. તમે જ મારા સાક્ષાત. ત્વામહમ શરણમ ગત. પ્રભુ, હું તમારા શરણમાં છું, મને રસ્તો બતાડો. હવે મારે શું કરવું જોઈએ? દીકરી જા, હું તને ઓમ નમઃ શિવાય કાનમાં ફૂકી દઉં. જપ આપ્યો છે, મંત્ર આપ્યો.
અને ઓમ નમઃ શિવાય છે પણ મંત્ર એવો આગળ એનો મહિમા ગાયો છે ઓમ નમઃ શિવાયનો. કે જાઓ ઓમ નમઃ શિવાયનો જપ કર અને આખી કથાને તું ભગવાન શિવની કથાને તું શ્રવણ કર. આ કથા જ્યારે કીધું શબ્દ લાગી ગયા અમને. અને શિવાનુગ્રહ તો સર્વ પાપ સદ્યો વિનશ્યતિ. અરે ભક્તજનો ગમે એવું પ્રાયશ્ચિત કર્મ હોય તો પણ મટી જાય. અને એટલું બધું યાદ રાખો ભક્તજનો, કોઈ આપણાથી ભૂલ થઈ ગઈ છે, ભૂલ થઈ ગઈ હોય આપણે એની આગળ માફી ન મંગાવવાની કે તું સોરી બોલ તો હું તને માફ કરું. શાસ્ત્ર ભણો તો તમને ખ્યાલ આવે ભક્તજનો, એનું પ્રાયશ્ચિત થઈ જાય ને એને એમ થઈ જાય કે ઓહો મેં આવું બધું ભૂલ કરી નાખી, મારાથી આ કર્મ થઈ ગયું, મારાથી એટલું નીચું કર્મ વહી ગયું, હું એટલો બધો નીચે વહી ગયો. મારા પપ્પા કોણ, મારા પિતા કોણ, મારી માં કોણ, હું ક્યાં કોણનો દીકરો છું, મેં આવું કર્મ કરી નાખ્યું. આ પશ્ચાતાવો થાય ને ભક્તજન, એ મોટામાં મોટું પ્રાયશ્ચિત કર્મ છે. એનાથી પછી કાંઈ એને દોષ દેવાની જરૂર નથી, કાંઈ એને સોરી બોલાવવાની જરૂર નથી એની પાસે. કેમ? ધર્મશાસ્ત્ર કહે છે કે પશ્ચાતાપથી કોઈ મોટું પ્રાયશ્ચિત કર્મ જ નથી. પસ્તાવો થાય કે મારાથી આ ન થવું જોઈએ, મારાથી આ થઈ ગયું. અને આ ચંચુલાએ પસ્તાવો કર્યો છે. જેવો પસ્તાવો કરવા લાગી ને પસ્તાવો થતા 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 આ ખોળિયો હવે શુદ્ધ થવા લાગ્યો છે. અરે જ્યારે કથા નહોતી વાલી લાગતી તો કથા વાલી લાગવા લાગી. અરે લાડીલા ભક્તો એને વાલા લાગવા લાગ્યા છે. બ્રાહ્મણો, સાધુ સંતો, મહાપુરુષો એને વાલા લાગવા લાગ્યા છે. ભગવાનનું મંદિર જ્યારે કદી જતી ન હતી મંદિરે જવા લાગી છે. બધું જ છૂટી ગયું હતું, ફરીથી પાછું કર્મને સ્વીકાર કર્યો છે. ઓહો, કેમ કે પૂર્વમાં તપ હતું ને. ભક્તજનો, આજે તમે કોઈ પણ બીજ વાવો છો, એ બીજ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી કે 5 વર્ષ પછી એ ઉગવાનું છે ચોક્કસ. ભલે તમે એક દાણો વાવો, આપણે તો બધા ખેડૂતના દીકરાઓ છો, તમે એક જ દાણો વાવો ને અને મારો ઈશ્વર, મારો મહાદેવ તમને 1000 દાણા કરીને આપે છે. કેમ? પ્રાયશ્ચિત. મહેનત કરો, પ્રાયશ્ચિત કર્મથી તમે વાવ્યું અને ઉગે. અને પૂર્વમાં આને પણ સાધના હતી, તપ હતું, ભગવાનની નિત્ય કર્મ હતું. અને નિત્ય કર્મ ઉગ્યું એને, અને ઉગ્યું એમ નહીં ભક્તજનો, પશ્ચાતાવો થવા લાગ્યો અને દેહ અંતઃકરણ હવે શુદ્ધ થવા લાગ્યું છે. મન એકદમ નિર્મળ થવા લાગ્યું છે. અને મન એકદમ નિર્મળ થઈ ગયું છે. નિર્મલ મન